બોટાદ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 51 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। બોટાદ ખાતે ત્રિકોણી ખોડિયાર મંદિર પાસે મહિલા ઉત્કર્ષ સમિતિ તેમજ કડવા પાટીદાર સમાજ દ્વારા 51 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ સમૂહ લગ્નના કાર્યક્રમમાં પાટીદાર સમાજના આગેવાનો તેમજ દાતાશ્રીઓ તથા સાધુ સંતો નવ દંપતીઓને આશીર્વાદ આપવા માટે પધાર્યા હતા। આ તકે વિવિધ મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। હું કોડિયા કોકિલાબેન મનુભાઈ પટેલ બોટાદ જિલ્લા મહિલા ઉત્કર્ષ સમિતિના ઉપપ્રમુખ છું। હવે હું સમાજને અમારા સમાજને સંદેશો આપવા માગું છું કે ખોટા ખર્ચા બંધ કરી અને તમે સમૂહ લગ્નમાં વધુને વધુ જોડાવ અને દીકરીઓને વધુને વધુ પ્રેરણા મળે એવા સમાચાર અને એવો સંદેશ આપવા માંગુ છું। હું અન્ય સમાજને પણ સંદેશો આપવા માગું છું કે તમે સમૂહ લગ્નમાં જોડાવ અને ખોટા ખર્ચાઓને તમે બંધ કરો અને સાથે સાથે બહેનોને પણ આગળ લાવો અને બહેનોને પણ સમાજ સેવાકી કાર્યો કે અન્ય કઈ કાર્યોમાં આગળ આવે। અત્યારે સમાજમાં મોટાભાગે એવું બને છે કે બહેનો ઘર ચૂલો જ સંભાળે છે, એને બહેનોને આગળ આવવા નથી દેતા। તો મારી નમ્ર અપીલ બધાને છે કે બહેનોને તમે આગળ લાવો। કેટલા સમૂહ લગ્નનું આયોજન છે? આજે 51 દીકરીઓના સમૂહ લગ્ન છે અને એ 51 દીકરીઓના સમૂહ લગ્ન એ અમારા સમાજમાં જ છે, સમાજ બહારનું કોઈ નથી। એટલે એ પણ સાથે સાથે કહેવા માંગુ છું કે તમારી દીકરીઓને તમે સમાજમાં પરણાવો, જેથી કરી અને અત્યારે જે બીજા બનાવો બને છે એવા ઓછા બને। એ મારી કહેવાની ભાવના। આપનો પરિચય આપો સાહેબ। મારું નામ છે ફતેપરા કિશોરભાઈ ગોપાલભાઈ, પ્રિન્સિપાલ જોટિંગડા પ્રાથમિક શાળા। આજે સાહેબ 51 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન શું હકીકત છે અને કોના તરફથી? આજે 51 જેટલી દીકરીઓના સમૂહ લગ્ન થઈ રહ્યા છે। મહિલા ઉત્કર્ષ સમિતિ તથા કડવા પટેલ સમાજ બોટાદ જિલ્લા દ્વારા આયોજિત કે જે હમણાં થોડાક 10-12 વર્ષથી બંધ હતા, પણ સમાજની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી અને આજની આધુનિક સમાજ પ્રથાને ધ્યાનમાં રાખી આજે સમાજની જરૂરિયાત મુજબ આ સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે। સમાજને શું સંદેશો આપશો? આ સમાજ દ્વારા અથવા કે આજે જે સમૂહ લગ્ન થઈ રહ્યા છે એના માધ્યમથી આ કડવા પટેલ સમાજની બોટાદ જિલ્લાની લગભગ 30,000 જેટલી આ વસ્તી છે, આ સમગ્ર સમાજનું એક સ્નેહમિલન રૂપી એક સંગઠન અને એકતાના માધ્યમ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે। અન્ય એક પણ એવો પણ સંદેશ આપી શકાય કે આજની આ સમાજની મોંઘવારીને ધ્યાનમાં રાખી અને દીકરીના મા બાપને જે ખરેખર જરૂરિયાત છે એ આ સમાજ પૂરી પાડી રહ્યો છે અને આ સમાજ દ્વારા લગભગ 101 જેટલી કરિયાવરની વસ્તુઓ અને દિલાર દાતાઓએ ખૂબ ઉદાર હાથે તન મન ધનથી દાન આપ્યું છે અને સમગ્ર સમાજ દ્વારા આ આયોજન થઈ રહ્યું છે। ત્યારે આ સમાજના તમામ બંધુ ભાઈઓ બહેનો આમાં જોડાયા છે, તે બદલ અમને ખૂબ ખૂબ આનંદ છે। પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા પાટીદાર સમાજના લોકોને તેમજ વિવિધ સમાજના લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે લગ્ન અંગેના ખોટા ખર્ચાઓ બંધ કરી અને સમૂહ લગ્નનું આયોજન કરી ખોટા ખર્ચથી બચવું જોઈએ અને આ બચાયેલો ખર્ચ સમાજના બાળકોના અભ્યાસ માટે ઉપયોગ કરવો જોઈએ। આપનો પરિચય? મારું નામ છે માથોલિયા અમૃતભાઈ ગોરધનભાઈ, બોટાદ। આજનો જે 51 દીકરીઓનો સમૂહ લગ્નનું આયોજન શું કહેશો? આજે 51 દીકરીના સમૂહ લગ્નનો જે મેસેજ છે, અમે તમામ સમાજને એક અહીંથી એક મેસેજ આપીએ છીએ કે જ્યારે આ આધુનિક યુગની અંદર આટલા બધા અધધ ખર્ચાની અંદર જે આપણા ખોટા ખર્ચાનું જે પાણીના રૂપે જે વપરાય છે, તો અમે અલગ સમાજને પણ કહીએ છીએ ને અમારા સમાજ તો હવે આગળ પછી પણ આ રીતે સારા પ્રસંગો થાય એના માટે અમારી પૂર્વ તૈયારી પણ છે। આજે 13મો સમૂહ લગ્ન ચાલુ છે અને આગળ જતા પણ ખૂબ મહેનત કરીને આગળ પણ ચાલશે।